હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના ઝવેરપુરા ખાતે સર્વ સમાજના સમૂહ લગ્નમાં પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યું હતું। 4 જેટલા કપલો જેમાં ભાગ લીધો હતો, જેઓને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં પ્રથમ સમૂહ લગ્ન ડભોઈ તાલુકાના ઝવેરપુરા કરનેટ ખાતે સમૂહ લગ્નનું કરનેટ ગામના અરવિંદભાઈ એમ વસાવા, કમલેશભાઈ એસ વસાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તેમજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ શ્રી ચિમનભાઈ સાથે સમસ્ત વસાવા સમાજની ટીમે હાજરી આપી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। પ્રથમ સમૂહ લગ્ન ઝવેરપુરા પંચમુખી હનુમાન મંદિરના નવનિર્માણ થનાર સાનિધ્યની અંદર આ એક સમૂહ લગ્ન થઈ રહ્યું છે। એમાં સમાજના કરનેટ ગ્રામના અને અન્ય સમાજના પણ આ 4 નવ દંપતીઓ જ્યાં જોડાઈ રહ્યા છે, તેમાં નવ દંપતીઓ અલગ અલગ ગામના છે અને પ્રભુતામાં પગલાં મારે એમના જીવન સુખમય શાંતિમય બને, સર્વ જ્ઞાતિનું આ સમૂહ લગ્ન છે। એમાં કોઈ ભેદભાવ રાખેલ નથી અને આ સમૂહ લગ્ન સર્વ સહકારથી થઈ રહ્યું છે। ગામજનોના સહકારથી, સમાજના સહકારથી અને અન્ય સર્વ જ્ઞાતિ ઓછી આવકવાળા, જેમની પણ ઓછી આવક છે એવા જોડિયાઓ જોડાઈ રહ્યા છે। કેટલા જોડા લગ્ન થઈ રહ્યા છે અને કઈ જગ્યા પર થઈ રહ્યા છે? 4 સમૂહ લગ્નના જોડિયા થઈ રહ્યા છે અને પંચમુખી હનુમાન ઝવેરપુરા ખાતે થઈ રહ્યા છે। પ્રથમ સમૂહ લગ્ન છે।